મહાદેવ હર મહાદેવ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ને આપણે તમારા બધાના સવાલોના જવાબ આપવા બેઠા છીએ. તો આજનો વિડીયો બહુ મજા આવશે, તો એન્ડ સુધી જોજો મારા વાલા. તો કાલે પહેલી કમેન્ટ એવી આવેલી હતી, કાલના વિડીયોમાં જ આવેલી હતી કે અમે પણ આજે આલુ પરોઠા બનાવ્યા છે. ઓકે, સરસ, થેન્ક યુ. સુપર વિડીયો બનાવો છો. ઓકે, સરસ, થેન્ક યુ. તમે બહુ બ્યુટીફુલ લાગો છો. ઓકે, હું તમને હરોજ જોઉં છું. સરસ, થેન્ક યુ. મેં તમારી મેમ્બરશીપ લીધી છે, તો થેન્ક યુ. તો એક કમેન્ટ એવી છે, મનીષ કુમાર લખે છે કે જાગૃતિબેન રિપ્લાય તો આપો. તો ભાઈ તમે વિડીયો બનાવતા હો, તમારી યુટ્યુબમાં ચેનલ હોય તમારે, તો હું તમારા વિડીયોમાં કમેન્ટ લખીને તમને રિપ્લાય આપી શકું. અને પછી લખ્યું છે કે તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાપરો છો? તો હા, વાપરું છું. ફેસબુક ઇન્સ્ટાગ્રામની આઈડી શું છે તો અમુક વિડીયોમાં મેં મેન્શન કરેલી છે, જોઈ લેજો. અને પછી એવું લખ્યું છે કે ફેસબુકમાંથી તમારે કેટલી ઇન્કમ આવે છે? હજી તો ભાઈ આપણે ફેસબુક જસ્ટ સ્ટાર્ટ કર્યું છે. 63 વિડીયો મૂક્યા છે, પણ હજી છે ને એક વિડીયોમાં આટલા બધા વ્યૂ નથી આવતા ને જે કે આપણે ફેસબુકમાંથી પગાર આવ્યો નથી. હજી તો ખાલી ચાલુ કર્યું છે. અને પછી એક કમેન્ટ એવી છે કે જય માતાજી જાગૃતિબેન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વડોદરાથી કમેન્ટ લખેલી છે, લખે છે હું વડોદરાથી છું, તમને હરોજ જોઉં છું. વડોદરા આવો સમર વેકેશનમાં. ઓકે, જરૂર આવશું સમર વેકેશનમાં. વડોદરા એ બાજુ આવશું તો. એક કમેન્ટ એવી છે કે તમારી છોકરી ઈશાને કેટલો પગાર છે અને કેમાં જોબ કરે છે? તો ભાઈ પગાર તો અત્યારે કહેવાય નહીં કેટલો છે એટલો. અને જોબ એવું છે, ટ્યુશન ક્લાસીસમાં છોકરાઓને ટ્યુશન આપવા જાય છે. અને પારસને પગાર કેટલો છે? તો પારસને પગાર કેટલો છે એ ભાઈ કઈ યુટ્યુબમાં કહેવાય નહીં કેટલો પગાર છે, પણ કાલ પમદી એનો પગાર આવશે ને તો એના પગારનો આપણે વિડીયો બનાવશું. તો એના એ વિડીયોમાં આપણે કહેવું, તમને હિન્ટ આપી દેવું કે કેટલો પગાર આવે છે. અને તમારે યુટ્યુબમાંથી કેટલી સેલેરી આવે છે? હવે અમારે યુટ્યુબમાંથી કેટલી સેલેરી આવે છે પાકું તો ન કહીએ, કે કારણ કે ઓછા વધુ આવતી હોય, વ્યૂ ઉપર હોય, વ્યૂમાં એટલે આવે એનું કમિશન ઉપર આવતું હોય, તો ઘર હાલે એટલો મતલબમાં આવે છે. પછી કમેન્ટ એવી છે કે અમે તમને હરોજ લાઈવ જોઈએ છે, તમે લાઈવમાં ખાલી ચા ને ભાખરી રાત્રે બનાવો છો, શાક કેમ નથી બનાવતા? તો ભાઈ અમને શાક નથી ભાવતું, ચા ને ભાખરી અમારી સ્પેશિયલ છે, તો ખાલી ચા ને ભાખરી અમે જમી લઈ. કમેન્ટ એવી છે કે મેડમ કોમેડી વિડીયો બનાવો તો વ્યૂ આવે. તો આપણે કોમેડીની ચેનલ અલગથી કંઈક બનાવશું. બાકી તમારી ફરમાઈશ પ્રમાણે થોડી ઘણી આપણે વિડીયો એવી રીતે બનાવશું. તમે ક્યાં રહો છો? તમારા ઘરનું એડ્રેસ આપો. તો ભાઈ હું સુરત રહું છું, ઘરનું એડ્રેસ તો આપું નહીં, કામરેજમાં રહું એટલું તમને કહી શકું છું. અને બધાએ જય શ્રી કૃષ્ણ બોલ લખ્યું છે, તો બધાને જય શ્રી કૃષ્ણ. અને તમને ખાસ એ વાત કહેવાની છે કે કાલે છે ને હું બેનને ગાડી શીખવાડવા ગઈ હતી, તો બેનને ગાડી મસ્તીની તો આ શીખવાડી દીધી, થોડી આવડી ગઈ છે. બમ્પ ને એવું બધું લેતા આવ્યું, ધીમી પાડતા ફૂલ કરતા. પણ હું ગાડી હાંકતી હતી, હું એને ગાડી શીખવાડવા ગઈ હતી. અને વિચાર કરો 2-2.5 વર્ષથી મેં ગાડી હાંકી નહોતી, તો હું ખુદ ગાડી હાંકતા ભૂલી ગઈ હતી. બેને તો બહુ મસ્ત ગાડી હાંકી, મારથી ગાડી હાલી નહીં. મેં ઘણી ટ્રાય કરી, પછી બેનને શીખવાડી. કેમ બેન? તો એ બેન જે ગાડી શીખવાડતી ને અમુક મેં વિડીયો રાત્રે શૂટ કર્યા હતા, તો તેમ કટકા નાખું છું. તમે જોઈ લેજો બેનને મેં ગાડી કેવી શીખવાડી છે. બેન કેવી શીખવાડી એટલે તમે વાહે બેઠા નહોતા, હું જકાડતી હતી. હું તો વાહે બેઠી જ નથી, મને તો બહુ બીક લાગે. બેન એકલા હું જેમ કહેતી ગઈ ને, બેન આખી ગઈ, શીખતી ગઈ, એ ઘણી ખરી આવડી ગઈ. કેમ બેન? તો તમે તો જય માતાજી આજના વિડીયોમાં કીધું જ નથી, કહી દો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. આજ હું થાકી ગઈ હતી, બસ કામે ગઈ હતી આખો દી, બસ કામમાં હતી તો થાકી ગઈ. અને આ કાલ ગાડી શીખવા ગયા હતા ને એટલે મમ્મી ગાડી ધોઈ લીવર જવા દેવાના. કે તો એને આવડતી નહોતી, મને શીખવાડવા આવ્યા હતા. કે તો પેલા પોપડામાં લીવર રાજવી બ્રેક મારો તો બેન્ડ બ્રેક મારી. બેકા તમને જેમ જ પોપડા વહી જાય ગાડી. કે તો એને નહોતી આવડતી, મને શીખવાડતા હતા. કે આમ ગાડી આખો ને એટલે આમ વાગે ત્રાહી વહી જાય.
ગાડી એકી બસ. તો કાંઈ નહીં, બસ હાલો આજ માટે હવે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાબા મહાદેવ બધાને ખુશ રાખે. અત્યારે માટે બધાને ગુડ નાઇટ. કાલે સવાર માટે બેન બધાને ગુડ મોર્નિંગ. કાલે ફરી મળીશું. બેન છે ને અત્યારે રાત્રે ગાડી શીખવા આવેલા છે, વળાક વાળે છે. જો ગાડી લઈને ગયા, ગાડી શીખે છે. આગી નહીં જાતી બહુ, પાછી વળાક વાળીને આવી ગઈ છે. ધીમે ધીમે, આગું નથી બહુ જવાનું. જો પાછું આમથી વળાક વાળે છે એટલે અત્યારે શીખે છે ગાડીથી. રોડ સુનસાન હોય ને, અંધારામાં પછી એવું લાગે મારે આકડી કાંટો મારવો છે. મેં એ વરદીથા નથી આકી, ગાડીને વળાક વાળે છે. એ આવ્યું વળાક વાળીને, જો આવી ગઈ ને. બસ લ્યો, ધીમી પાડી દો. ચાલો હું એક આટો માર લો, પછી ઘરે ઉઈ જાઉં ને. હવે કેટલી કાવડી? તો કાંઈ નહીં, બસ હાલો આજ માટે હવે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાબા મહાદેવ બધાને ખુશ રાખે. અત્યારે માટે બધાને ગુડ નાઇટ. કાલે સવાર માટે બધાને ગુડ મોર્નિંગ. કાલે ફરી મળીશું.